નમસ્કાર મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ પહોંચી છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અણાદ ગામમાં। અહીંયા સંત રામપાલજી મહારાજજીનો એક દિવસીય સત્સંગનું આયોજન કરેલું છે। અહીંયા બહુ મોટી સંખ્યામાં વિશાળ ભક્તો આજુબાજુના આવ્યા છે અને ગામના પણ માણસો આવ્યા છે। તો અહીંયા બધા માણસો સત્સંગ સાંભળવા માટે, જે સંત રામપાલજી મહારાજ સત્સંગ કરી રહ્યા છે એમની અમૃતવાણી સાંભળવા માટે આવ્યા છે। અને અહીંયા અમને જાણવા મળ્યું કે જે સત્સંગ સાંભળીને માણસોના એવા અનુભવ રહ્યા છે કે રામપાલજી મહારાજજીનો ઉદ્દેશ્ય છે કે વ્યસન મુક્ત સમાજ બને, એક સમાજમાં જાગૃતિ આવે અને એક સમાજમાં સદભક્તિ સમાજને મળે, એના માટે સંત રામપાલજી મહારાજજીનો ઉદ્દેશ્ય છે। તો એવી રીતે અહીંયા આજુબાજુના ગામના માણસો આવ્યા છે, એમને પણ પૂછીશું કે શું સંત રામપાલજી મહારાજજીએ તમને સત્સંગમાં શું તમને બતાવ્યું છે અને એમાં તમને શું સત્સંગમાં તમને જાણવા મળ્યું છે, એમના વિશે એમના અનુયાયીઓને પણ પૂછીશું અને ગામના લોકોને પણ પૂછીશું। તો એવા જ એક અમારી સાથે જોડાયેલા છે, સંત રામપાલજી મહારાજજીના અનુયાયી છે, તો એમને પૂછીશું કે ક્યાંથી આવ્યા છે। નમસ્કાર સર। નમસ્કાર સત સાહેબ। ક્યાંથી આવ્યા છો? મોકણી જંપાથી। શું નામ છે? પથુદાસ। આજે એક દિવસીય અણાદ ગામમાં અહીંયા દાંતા તાલુકાના જે સત્સંગનું આયોજન સંત રામપાલજી મહારાજજીના સાનિધ્યમાં સંત રામપાલજી મહારાજજીનો સત્સંગ છે। અહીંયા સત્સંગ તમે સાંભળ્યો, એનાથી તમને શું અનુભવ મળ્યો? અમને બહુ મજા આવે છે ગુરુજીને સત્સંગ સાંભળવા માટે, અને સારું એવું કાર્યક્રમ છે। દારૂ, માંસ, મટણ, તમાકુ આ બધું છોડાવે છે અને પરિવારને પણ સુખ શાંતિ મળે છે। આવું બધું ઘણું બધું અમને શીખવા મળે છે। ઓકે સર, થેન્ક યુ। બીજા જે અનુયાયી છે એમને પણ પૂછીશું કે આજે જે સત્સંગ સાંભળ્યો એનાથી તમને શું અનુભવ મળ્યો। નમસ્કાર સર। બંદી છોડ સદગુરુ રામપાલજી મહારાજ કી જય। તો આજે તમે સત્સંગ જે સાંભળ્યો છે સંત રામપાલજી મહારાજજીનો, તો તમને એમાંથી શું તમને જાણવા મળ્યું એ વિશે અમારા દર્શકોને બતાવો। એ સત્સંગ સાંભળ્યો એમાં જાણવા એવું મળ્યું કે દેવી દેવતા ભક્તિ, કઈ ભક્તિ ચાલે છે, કબીરપંથી ચાલે છે, કઈ જાતની ભક્તિ ચાલે છે, એમાં બિલકુલ નિયમ અને નીતિ અને વચન એ માલિકનું ખાસ જ્ઞાન અમને જાણવા મળ્યું કે એવું જ્ઞાન અમને ક્યાંય જાણવા મળ્યું નથી। અને માલિકનું જે ભક્તિ કરી અને મોક્ષ ગતિ અહીંયાથી પ્રાપ્ત થઈ શકે છે એ અમને જાણવા મળ્યું। કે બધા એમના ભક્તો અનુયાયી નથી, વ્યસન પકડતા બી નથી, હાથમાં પણ નથી લેતા। તો તમને અહીંયાથી જે તમે આજ સત્સંગ સાંભળ્યો એમાંથી તમને શું જાણવા મળ્યું? વ્યસન તો બિલકુલ ત્યાં જોવા જ નહીં મળતો, એમ કે અડકતા પણ નહીં। એના અનુયાયી છે એ વ્યસનની તો હાથ પણ લગાડતા નથી, એનો નિયમ એ પ્રમાણે ચાલે છે। બીજી ભક્તિઓની અંદર કોઈ એવો નિયમ ચાલતો નથી, બધું ભેળસેળ ચાલે છે। અહીંયા બિલકુલ તટસ્થ નિયમ ચાલે છે, એ અમને જાણવા મળ્યું। ઠીક છે સર। તો સત સાહેબ। તો તેમના અનુયાયીથી આપણે જાણવા મળ્યું કે અહીંયા સંત રામપાલજી મહારાજજીનો જે એક દિવસીય સત્સંગ રાખેલો હતો, તો એમાંથી જે માણસો એમની સંત રામપાલજી મહારાજ પાસેથી જે નામ લે છે એ વ્યસન મુક્ત બને છે। એક સમાજ સુધાર માટે અને ભક્તિ માર્ગમાં બહુ મોટું સંત રામપાલજી મહારાજજીનું યોગદાન છે। આવી રીતે જોતા રહ્યો સતલોક ટીવી ગુજરાતમાં।